અત્યારે રખડવી આપણે શું કરવું. ઓમ શાંતિ ઓમ શાંતિ. રસોડામાં પાછળ કે સાફ સફાઈ કરતા છે. બેન ને લઈને એક વાર જો ઓમ શાંતિ નું જોવા લઈ જતા બહુ ડાળે બાબન કા હા આવું હે તાપું આવું ક્યારે જાવ વિચારીએ છે જવાનું આજકાલ બે જ રે ઠીક. जब मैं आत्मा परम धाम शिव बाबा के पास બાબા બપોરે આપણે ગોઠવવું છે લ્યો હીરા દાદા ત્યાં બેઠા. હા ઠીક. કાન્હાજી વાઘા કેવા પહેરા મસ્ત વાઘા. પેલા બધા આપે ગયા કપડા અપાઈ ગયા બધા મેં તો ગામડે બેન ત્યાં પેલા આપે ને બાપા પારે ત્યાં કરી કેમાં તમે એમ થઈ જવાતું નહીં બાકી જઈશ ને પાછું પકડી લઈશ બધા કેમાં તો કે આ કે પરિસ્થિતિ થોડી કેવી એટલે એમ કે મળે નહીં કે કેમ કે બહુ રાજી થઈ છે કે તમે સાચી વાત છે. કે હોય તો લાવે એ તો જેને ના હોય એને ખબર પડે તો. લગનમાં પહેરીને ગયા ને એ ફોન કર્યો અમે કે તમારી કપડા કે લગનમાં પહેરી આયા કે મને કે હારું કે લકે બહુ ખુશ થઈ ગયા એ છોકરાઓ તો છોકરા ખુશ થઈ જાય ને મોટા નહીં હતા પેલા જબ્બા તો એ છોકરાઓને થાય એવા હતા ને પેન્ટ ને બ્લુ કલર હા. હતો એ તો ખાસ આવ લઈ ગઈ આ બધી લાઈટ લાઈટ કરો સફેદ લાઈટ કરો ના વાંધો નહીં તોય સારું જ લાગે. લાઇટિંગથી જ ઉઠાવવા આપે ને લાઇટિંગથી જ ઉઠાવવા આપે. કાન્હાજી મસ્ત લાગે. ના ખવાય ને ડ્રાઈવર હા એટલે કહું લે થોડી લઈ લો સેજ પ્રસાદી છે એટલે. આપણો આપણા દાદીમાં શું કરતા ખબર ગમે તે રહે ને બાબાનો ભોગ ખાઈ લેતા એ કે બાબાનો ભોગ ખાઈ લેતા કે આ તો શિવ બાબાનો ભોગ છે બધા તો પ્રેમ જોઈએ આ બધા ફરસાણ વાળા તીખું ખાવા પકોડી ખાવાની પકોડી કે વચ્ચે કાંચી કસરતની પકોડી વાળા તો બધા આવતા હતા પણ હું પછી બીમાર પડી ગઈ હતી અને પછી ભાદરવામાં વરસાદમાં પછી બંધ રાખી હવે ચાલુ કરવું છે એટલે બધા આવતા હતા ને સારથીમાંથી આવતા હતા કસરત માટે હા એટલે 3 થી 4 નું ગોઠવું છે એમાં શું છે જીઓ દાદા રોજ આવે ભગવાનનો રોજ સંદેશ આવો પડી જાય આ તો સત્સંગ થાય ભજન થાય અને હેલ્થ નું પણ સારું થાય સવારમાં ક્લાસ ને એવું હોય આજે યોગ ને એવું હોય જાન્યુઆરી જાન્યુઆરી ચાલુ કરીએ મેં 3 થી 4 અમારા સવારમાં આવે ને યોગા કરાવનાર કોણ આવે એક બેન આવે આ તમારા પેલા છે ને આપણે હિરણ બે ભાઈના હા એ તો હવે તો નહીં તો છોકરાની જેમ સાચી વાત. એવું કહે તો આ કઈ નહીં ચલો મનથી તો ના આપણે અમારું મન જ ઠેકાણે નહીં છો અમે બધી ભગવાનના એમાં બેસીએ તો વિચાર કરો કે મારો બનાવ્યો મને બનાવો દુનિયામાં દાતા આગળ ભગવાન કહે છે ખાલી મેં જ એને બનાવ્યો હા એ જ મને આજે બનાવો સાચી વાત. હવે 24 કલાક એટલો પણ તું મને આપીશ ને તો પણ હું તારા કામ માટે દોડીશ. જો મીરાબાઈ ઘર નહીં છોડ્યું નરસિંહ મહેતાએ ઘર નથી છોડ્યું. નરસિંહ મહેતા વળી સંસારમાં આવી ગયેલા હતા કે તેને લગ્ન નહીં કરેલા હતા અને પરમાત્માની સાથેની પ્રીત હતી તો બધા નહીં એને વ્યવહાર નિભાયા તો એટલે આ તો કસરતનું તો મારું એક ખાલી બહનું જ છે કે ભાઈ ચલો સ્વાર્થ ભેગો પરમાર્થ
સ્વાર્થી લોકો આવે, કસરત કરાવશે, યોગા કરાવશે, ફી કેટલી, હું તો કશું જ નહીં, પણ બધા અહીંયા આવે એટલે સ્વાભાવિક છે કે આપણે એ તો કરાય, પણ જોડે જોડે હું આ એમને તમે અહીં ના આવશો, બહુ જરૂર નથી, પણ દિવસમાં 1-1.5 કલાક તમે ઘરે આમ કહું એટલું કરો ને તો બધું જ આખું ઘર તમારું સ્વર્ગ સમાન બની જશે. અને એ છે બહેનોના હાથમાં, કારણ કે ઘર સ્વર્ગ બનાવે, સ્વર્ગ બનાવે એ બહેનોના હાથમાં છે. ભાઈઓ તો જો પેલા નેગેટિવ વાતાવરણથી જ આવેલા હોય, બહારથી કમે આજે નોકરીએ ગયા, એ વાતાવરણ કેવું હોય, બધું જ એમના મગજમાં થાકેલો હોય, નકરો થાક હોય, એટલે નેગેટિવ વાતાવરણ લઈને આવ્યો હોય. હવે ઘેર આવતા તૈયાર જ હોય, લિસ્ટ આવું લઈને હોય, આ લાવવાનું છે, તમે મમ્મી આવું કર્યું તેવું કર્યું, એટલે પેલો તો કંટાળીને આવ્યો હોય, અને એમે પાછું આપણે આ ઉમેરી આપીએ, એટલે ભડકો થાય કે થાય. પણ આવે એટલે સ્ત્રીનું એક પહેલું છે કે ઘરે આવે એટલે પહેલું તો પોતાના ઘર પતિને પાણી આપો, તમે એના હાથ પર ધોવા, હાથ એટલે એનું વાઇબ્રેશન તમે શાંતિનું આપો, શાંતિ આપો, અને પછી ખાવા બેસો ત્યારે આપણે ભડકવાનું જ છે, ભડકત તમારા બાપા એમ આમ કર્યું, તમારા ભાઈ અને જમવા બેસે એટલે જ હોય. ઉભો થઈ જાય, સાચી વાત. એટલે આ બધું કરવું હોય ને તો ઘરે જ બધું થયું છે, નથી ઘર છોડવાનું કે નથી આપણા મોજ શોખે નથી છોડવાનું, પણ તમે પહેરો, ભગવાને આપ્યું છે, તમારા ભાગ્યનું તમને આપ્યું છે. આજે કોઈને હાલની નહીં બેઠતા, આજે આ તમારા કાકાજી છે, એ તમારા કોઈ આગલા જન્મમાં કોઈ અધૂરો હિસાબ હશે તો આજે એ તમારા બાપ બની જે હોય તે મને કાકા સસરા કહો કે બાપ કહો, પણ બધું જ તમે નહીં માંગ્યું ને એ તરત એ વિચાર કરશે, હું કંચન માટે આ લઈ જાઉં, ઢીંગલી માટે આ લઈ જાઉં, મહેશ માટે આ લઈ જાઉં, એ વિચાર કરો, એ નહીં હતા, પણ તમારા ભાગ્યનું તમે એટલે નસીબ બસ પોતપોતાનું તમારા વડ સસરા મારું દી ક્યાં હોય, પણ એક ભાગ્યનું બાકી હશે, નગમે અમને અસર તો મારો દી એટલે કે નિયમિત જઈ કે હું નિયમિત આ બેટા જમી કામને તો રવિવારે મને બધા જવા હતા જમવા જઈએ બરાબર ફોટો એક દો ભજન મંડળ બરાબર એક દિવસ રોકાવાય એવી રીતે જવાનું. માઉન્ટ આબુ ગયા હતા તો તમે ગયા હતા ને તો ફોન કર્યો તો કે અમે રાહ જોઈ છે, મેં નીચે રાહ જોઈ, મેં કીધું આ બધી વ્યવસ્થા બહુ તો બહાર બહુ મજા આવતી છે. મારે તો એ તકલીફ પડે, આ કવરમાં નહીં આવતું, ખુલતું જ નહીં કવર, બંધ થઈ જાય. ચલો મેડમ ઓર્ડર આપી દો, ઓર્ડર આપી દો. हमने मंगाए है वड़ा पाव और मंचूरियन, આપણે તો ખાવાનું હોય દાબી લીધું ને. ચલો ગાઈસ આપણે આવે છીએ સાડી જોવા, જોઈએ કંચુ લેશે કે નહીં, કે હું લઉં છું કે કંચુ લે છે. કઈ કહેવાય જીમી ચૂકો આપણે તો ક્યાં બીજું કંઈક ક્યાં ગામડે તમે શું કહેતો હોય છે કે બાકી આને તો જીમી ચૂજ કે છે. આવી લેવાની છે કેટલા વાળી 2500. ચાલે લેવાનું ના હોય તો ચાલ. હા હા વળી જોઈ હા તે વાંધો નથી. ચાલે ના લેવાની ચાલ. ના ભાઈ ના એવું કોઈ ના કરે, મારી મજાક કરતી હતી. કયા કાકી કાકુ કરવું પડે ને બોલ.
ના એવું રાખવા જ પડે, મા બાપ હતા સુધી રાખવા પડે. બ્લાઉઝ નહીં સર. હા કલર એવો ને છે બીજા કલર છે. સાચી વાત છે ઘરે જઈએ એટલે તો કાઢવી જ પડે ને અહીં ચાલે પણ અહીં તો શું કહે થોડું કઈ એમને જ પહેરવાનું ઘરે કંટાળો આવે વડાપાઉં એન્ડ મંચુરિયન એવું હોય કન્ના ભાસ છી કે મોઢું કેવું કરે છી તો પણ રૂપિયા હાટું લીધું વડાપાઉં તાર હાટું લીધું હવે મોઢું જ કર છી અરે મંચુરિયન છી કોણ ખાય મંચુરિયન અરે મારું ફેવરેટ છે હો ગોટલી મારે ખાવા જ નહીં એવું હે આઈ લવ મંચુરિયન તો હજુ કરે ચાલ તારું વડાપાઉં લઈ લે વડો સમજુ ખાઈએ વાવ યમ્મી મંચુરિયન નહીં સારું મોઢું બગાડે નહીં સારું ગોટલી હે મોઢું તો કરે ઊંચા ખાતા લ્યા નહીં ખાતો સાચી વાત ચાકુ તો મોઢો બગાડો કેમ એવું કરે બહુ તીખું છે મીડિયમ કીધું તો નહીં મોડું ઓહો વડાપાવમાં બધું બહુ ઠેકાણું લાગતું નહીં ઓલું તો હોય ને વડાપાવ કેવું હોય મસ્ત આવડું અંદર જેવું ના તો જો વડાપાવ છે વડીપાવ અને વડું તો દેખાતું જ નહીં હા દબાઈ પાવ એવું જ છે કઈ ઠેકાણું લાગતું નહીં વડાપાવ બસ હવે એ હવે બહુ હા બે બોલ આ માજી ખાલી કરે કાઢું ઓય ચકા ના હગાવા જોઈએ એલા મને સાયકલ લેવડાવજે હે એમ કે ભણીને હોશિયાર કરી નોકરી લેવડાવજે તો બધું લઈ હકીશ એવું કે માગોન કઈ ના હોય હોશિયાર કરજો એમ કે એટલે નોકરી આવે હા બસ ભણો તો હોશિયાર થાવ ને એમને લખણે ખાસ હશે મેળા ભગવાન શું કીધું ટીવી નાખી ખોદ ખોદ જો હજુ બાર તો કંચી બેન બનાવે છે ખીચડી એ હવે તું કે હું બે ડઝન એટલે લાયો કે માજી શું કરતા રે આ તો હગા એક જ કરે ખીચડી કોની ખાવાની છે માં કે મૂકે મોટ કે બે જણાની એ ટીવી જ ના હતી ને તો સારું તેના કરી બંધ કરી દે સમજુ કરે મને એમ કે સમજુ કરે પાડી તું હારી થાક એન ભાઈ કશું માંગવડ નહીં જાલે પત્તા ખાંડવાય તારે એને લઈ જવાનું એ જોયું એન ભાઈ લઈ જવાનું એમ કહેવાનું હાલ સાયકલ અમે કરાવે દાદા પૈસા પર કે લઈ જવાનું પાછા કીધું તું કે કરાવી દઈશ ખબર તાર મમ્મી ખબર નહીં તારી હતા ઉપર પડી હતી તો યાર તો તું મૂકે તને ના ખબર કોઢલું તો એ વસ્તુ તો એ ગોળીઓ તો એ બધું ફ્રીજ ઉપર હતું એટલે જ આપી દે ફ્રીજ ઉપર જ બધું તો રાખવાનું. ભાઈ બીજે ગોતે ભાઈ કે મને વસ્તુ નહીં ચાલો અમારા દીદી શું બનાવશે પુલાવ જેવા પાલક
તો હતી ડાયરામાં જતા એટલે થઈ ગયા હતા 7 વાગ્યા જોઈતું ને તમારે તો બધા ચા પાણી કરીને અલગ અલગ બધા નાસ્તા કરું આખો દી આજ કર્યું એટલે બાટલું 60 પીસ માં કેટલા એટલે આપણે આદમી નો ખબર હોય આ પપ્પાને મારે મુની ચોરી આદમી માં તમે ટ્રેન ને ખાવા દીધા એટલે ટ્રેન કે ચાલો રેડી થઈ ગયા છે પાક કેપ્સિકમ ને કોથમીર નાખી બહુ મજા આવે મને કેપ્સિકમ વાળા ભાવે છે બહુ મસ્ત આવો પુષ્પા આવો પુષ્પા ઝુકી હું તો કહું બધા તો પુષ્પા મોઢું જોઈ નહીં જોઈ લે હરખું હરખું જોઈ લે હરખું જોઈ લે કમોટ પણ તું તમે આયા કરો ચાંદની યાદ કરે તમને હો તમને યાદ કરતી હતી તમને યાદ કરતી હતી પુષ્પા બચી પુષ્પાબા એને ક્યાં તો તો મારે જ ભલે મેમન હોય તો આટલું મારે મેં કીધું આ તમે ત્યાં જઈ ગયા છો આખો દિવસ નતા હમણાં આવ્યા હતા બધે ખબર કાઢવા દેખોડો નહીં પુષ્પા ગમે તે બપોર ઉઠી તો કામ કર્યું એ મોડે ઉઠી પુષ્પા હતા મોડે ઉઠી હે ખરા કે 7:30 ઉઠી ઓલો મોડો ઉઠ્યો પછી ટિફિન કર્યું પછી બધું કામ કર્યું ઓલી જયા બંધ થઈ ગઈ એટલે વાસણ પછી બધું કરવા નહીં આવ ગઈ ત્યાં કર્યો તો પારુલબેન ને ફોન કર્યો તો તે શું કીધું કે મારે હમણાં 2 દિવસ લગ્નમાં જવાનું છે અમારા આ બાજુ તો બહુ પવન આવે છે તો બહુ આભાર એટલે ચોકડીમાં બે એવું જ નથી તો તમારે ત્યાં એટલો તો પવન ના આવે એમાં તો માથું ચડી જાય બપોર પછી હોય ગઈ હતી હું તો ગાઈસ આપણે છે મેગી અહીંયા તો જો આટા ફેરા માણસ જો શું ઢાંકી દી ચલો ગાઈસ કંચી બેન ફેરીને બેઠા છે એનું કબાટ નહીં કબાટ બહુ જોવાલાયક નથી હે જોવાલા નીચે નીચા સાડી આવી વસ્તુ સાડી લાગી નવી કઈ સિલ્કી સિલ્કી કડક સિલ્કી વ્હાઈટ બ્લાઉઝ ચાલે ને ચા વાઈટ જ આવે વાઈટ ડિઝાઇન છે એટલે પેલું શું હે ક્રીમ હાડી હે પેલી બધી સાડી આ બાજુ આ સાઈડ જો ક્રીમ જેવી બધી સાડી હાઈ હા લાલ લીલી લાઈટો કરો મારે કંચી બેનને જોવા છે નવરાત્રિની लुटेरे हाजिर हो गए लुटेरे हाजिर हो गए जोर पर क्यों बाहर उधर तेल साथ एम तो वो खास बात तो ये फजर ये उधर ये खाली खाली आम काई मेक दो ने ये खबर पड़वानी चलो चार वेफर खावा कई कई आखो दी खाओ पियो જારી 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 વાગ્યા કેટલા 10:30 પેલા ક્યારે આવશે અમારે જવાનું મોડું થશે પણ મોડું તો 12 વાગી જાય 11 વાગે આવે તો કલાક થાય જતા 12 વાગી જાય પછી ઓલાનું વહેલું ઉઠવાનું હોય ને એટલે 6 વાગે ઉઠવું પડે તમે ચા નહીં પીવો ચાપલું લઈ લો चलो गाइस गरम गरम अच्छा टी स्पेशल नहीं चाह मोरी बनी है ना बन तू गरीबी भी है चलो ऊपर भी 11 आ गया चल स्कूल जाવાનું ભાઈ चलो श्याम शरम कर તો આજ રખડી ખાવું હશે ને પટકુડા શરમ આવે કરે બસ
હજુ અહીંયા નીચે તો આવવાનું છે. ચલ ચાલી આવો નીચે ઉપર દીજે. અહીંયા આવી જાય. અરે અહીંયા આવે ને. યસ. શું કરે રે? રોટલી કરવી આવી જાય કર રોટલી. તું કર, મને એવો કઈ શોખ નહીં. ના ના તને બહુ શોખ થાય ને? ના ના બિલકુલ બી નહીં. એ થાય. બહુ કરે છે મસ્તી છોકરો. અરે આગળ આગળ જાશે ઈ તો બોલા. ચલો કંજુ, ચલો મહેશ આવજો, બાય, જલ્દી આવજો. આ શું છે? આમ ના હોય મોણા થો. કઈડા ગોટલી જલ્દી આવજો હો. ચારે આવો હો. એ ચારે આવો. હે ડલી એમ હર એમાં શું? 15-20 દિવસ ઓ બોલ 15-20 દિવસ શું? થોડી આવ જરૂર ઉલા રવિવાર બસ ને મિલન હશે હો. આ ઉલા રવિ ઉલા પછી આવશે નહીં મિલન પતી જાય પછી આવશે એ તો વાયદો. અને બર્થડે દિવસે વાઈન બર્થડે દિવસે છે ને તમને લઈ જવાના હતા બહાર અમે પણ તમે વળી જોઈ જો આમ જવા નહીં થાય આવજો. શનિવાર આવજો તો. હા બપોર સ્કૂલ થી આવે એટલે રાતે રહેવાય હો. ચલો બાય, જય માતાજી. હા બહુ મસ્તી કરી, બહુ મસ્તી. ચલો કાચું બંધ કરી દે. બાય. કાચ ખોલજો. આ વાદળા જેવું. એને મજા જ આવે ને એને શું. હા, બસ. મસ્તી કરો મસ્તી. બાય. દુદા કોટલી દે આવું જે પીએ છે. હવે કાફી ના હોય હે? માસા 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 ઉદ્યા ઉઠી છે નહીં, 12 વાગે તો આપણે પહોંચતું પડે. ગાઈસ તો ચાલો આપણે ઘરે આવી ગયા છીએ અને 12 ઉપર થઈ ગયું છે. તો ચાલો હવે ગુડ નાઇટ, જય માતાજી, જય મા મેલડી.